કચ્છમાં શિયાળામાં સાંધાના દુખાવા સહિતની ફરિયાદો વધી જાય છે। આવા સમયે ફિઝિયોથેરાપીની સારવાર ખૂબ જ કારગર છે। ભુજમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવતા ડોક્ટર ડેનિસ ચૌહાણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજ શહેરમાં શિયાળામાં નાના મોટા દુખાવાના દર્દીઓની સંખ્યા વધી જાય છે। ફિઝિયોથેરાપીની સારવાર તેમાં અક્ષીર હોતા મોટી સંખ્યામાં દર્દીઓ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને આ સારવારનો લાભ લે છે। ડોક્ટર ડેનિસ ચૌહાણે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ ડોક્ટર ડેનિસ ચૌહાણ છે અને હું છેલ્લા 18 વર્ષથી ભુજમાં એઝ અ કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટની જુબલી સર્કલ પાસે આઈએમએ બિલ્ડિંગમાં પ્રેક્ટિસ કરું છું। જો ઠંડીમાં જનરલી મૂઢમારને લગતા અને સાંધાના દુખાવા અને ખાસ કરીને લકવાના કેસીસ જોતા હોઈએ છીએ આ સિઝનમાં। હવે પહેલાં તો જો તમને મૂઢમાર કે વાગ્યું હોય કે દુખાવો થતો હોય કે મોટી ઉંમરના લોકો હોય જેને સાંધાનો દુખાવો જનરલી ઠંડીના સિઝનમાં રહેતું હોય છે તો મારે તકેદારી રાખવામાં એ વસ્તુ કે કાંઈ પણ થોડું ઘરમાસ કે ની કેપ પૂડાનો દુખાવો હોય તો ની કેપ કે એવું કંઈક રાખો। નિયમિત વોક કરો, કસરત કરો જેથી થોડુંક બોડીને સર્ક્યુલેશનને સારું રહે બરાબર। અને છતાંય પણ જો દુખાવો કંટ્રોલમાં ના આવતો હોય તો મારા જેવો કોઈ પણ ડૉક્ટરને એકવાર મળી અને એને પ્રોપર માર્ગદર્શન સાથે આગળ કસરત અને યોગ્ય રીતે સારવાર પણ થઈ શકે એમ છે। વાત રહી બીજી લકવાની, લકવામાં બે પ્રકારના થતા હોય છે। એકવાર કોકને મોઢા ઉપર ખાલી અસર આવતી હોય છે અને કોકને એક સાઈડ આખી લકવો થતી હોય છે। તો મોઢાની લકવાની ટ્રીટમેન્ટ અને એક સાઈડની તાત્કાલિક જો ફિઝિયોથેરાપી અને દવા લેવામાં આવે તો રિઝલ્ટ બહુ સારું આવતું હોય છે। એટલે મારા ભુજના બધા મિત્રોને ને બધા મારા પેશન્ટોને એ જ અનુરોધ છે કે આવું કાંઈ પણ દુખાવો કે મોઢામાં કે શરીરમાં કે કાંઈ પણ અંગ ઓછું કામ કરતો હોય કે ખાલી ચડતી હોય કે દુખાવો થતો હોય તો તાત્કાલિક તમારા ડૉક્ટરને મળવું। ખાસ કરીને દુખાવાના અલગ અલગના ફ્રોઝન શોલ્ડર કહી શકો, તમે સાંધાના દુખાવા કહી શકો, વાળના દુખાવા કહી શકો બરાબર। આ પેશન્ટનો અત્યારે બહુ જ આવતા હોય છે અને અમે એ જ સલાહ આપતા હોઈએ છીએ કે તમે આમાં શું ન કરવું એ ખાસ અગત્યનું છે। એટલે અમારા જેવો કોઈ પણ ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે એકવાર સલાહ લેવી બહુ જ જરૂરી છે। એટલે એ હું ખાસ અનુરોધ કરું છું। કોઈ પણ ફિઝિયોથેરાપીમાં કોઈ પણ જાતનો દુખાવો હોય, સાંધા બદલાય પછી જનરલી આ સિઝનમાં પેઇન રહેતું હોય છે બરાબર। પછી એનો કસરત થઈ શકે છે, પેરાલિસિસ, ન્યુરોલોજિકલ કેસીસ જે આપણે કહીએ તે આપણે કવર કરી। સ્પોર્ટ્સ ઇન્જરી ખાસ જનરલી છોકરાઓ રમતા હોય સવારના ક્રિકેટ કે ટેનિસ કે એમાં તો વાગવાથી પડવાથી ક્યાંક દુખાવો થઈ જતો તો એકાદ બે દિવસ આપણે ઈલાજ એ લોકો કરતા હોય પછી લાંબુ ન ખેંચવું, કોઈ પણ સરસ વ્યવસ્થિત ક્વોલિફાઈડ ડૉક્ટરને મળી અને એની પ્રોપર સારવાર કરવી।